28 તારીખે IPL ચાલુ થાય કાલે. આઈપીએલ જોવાની તો મજા જ આવે ને યાર. આઈપીએલ રમવા કરે લાઈટ દરી નહીં ચાલુ ને બધું હોય. મેચો રમવા પણ ચો આયોજન જ ચો કરીશું હું તો. એ બધી વાતો મેળો જો આપણે આટલું બધું ગ્રુપ છે ને આ ગ્રુપ હવે હંપીને બેહે ને વિખરવા દેવાનું નહીં જો આટલા હંપીને બેહીએ આપણે આ ગ્રુપ વિખરાઈ ના જવું જુઓ તો વાત સાચી છે. ના પણ એ ભલે ગમે તે કરી પણ આપણા ગ્રુપ વિખરાવા દેવાનું નહીં. નહીં ગમે તે થાય ને પણ એકબીજાની ભાઈબંધી કરવાની નહીં. અમે તો એકબીજાને જરૂર પડે તો આલવું જ આલવું પડે. પડે, લેવું પડે. આપણે આખા ગ્રુપનો બધા હંપીને જ રહેવાનું. હું પાપ કર્યા છે તે આટલી બધી પરિસ્થિતિ વીક થઈ જાય. બહુ દુબળો સમય ચાલુ થઈ ગયો મારો, બહુ જબ્બર. હું કરું હું ના કરું એવું થાય. હું કરું મારું મગજ છે કોણ કરતું. ભગવાન શીખા કેવો સમય લેવો મારો જબરજસ્ત. જબરજસ્ત પરિસ્થિતિ આવી. એમ કરું ગામમાં જવું ભાઈબંધોને મળું, અમારું ગ્રુપ સાથે થોડો થોડો ટેકો કરો તો વળી દેવામાં નીકળી જાઉં. મારા ભાઈબંધોને વાત કરી પડશે કે મારા આવી પરિસ્થિતિ ચાલો થોડો થોડો ટેકો કરો યાર. ગમે તે કરી કોઈક ટેકો કરો. શું બેઠા હશે બધા. મજામાં કેમ ઢીલો ઢીલો ફરી ગયા? પૈસાની જરૂર હોય યાર બહુ જબરજસ્ત. કેટલાની જરૂર? પૈસા તો 50,000 જેવી એટલી હમણાં જ હું યાર 60,000ની પહેલ આવ્યો ને તો મદદ કરો. મારે ઘરનું કોમ ચાલે દસ પહેલા વાત ના કરાય. હું બાજરી વાંચી પહેલા કીધું તો તાર સેટિંગ થઈ જતો હતો. એવી યાર 2 દાડા મારે 2 દાડા જરૂર પડી છે. મારે હપ્તા ચાલુ ને કાલ પણ આવ્યું તાર પહેલા જોન કરવી પડે. મને સરકારમાં 2 દાડા પહેલા ખબર કીધું હોય પડી તો બધા 10 કાઢીને કોક કરવો. તો 2-3 દાડા દેખવાનું જ નહીં આ સાહેબ. હમ. ટેન્શન હતું એટલે હું દેખાવ યાર બહુ વાત તો કરાય ના કરે તો આવું કિસ્સો વાત તો કરાય ને આપણે. વાત નહીં તો મિત્રો આવા કામમાં મિત્રો કામમાં ના તું કામમાં. અમે કોઈ માણસ તને ભેગો જ થયો નહીં. ભેગો શું થયો યાર મને બહુ ટેન્શન હતું. ઘેર હું ગયો આ છેલ્લી હશે તમારી જોડી લઈને આવ્યો હું. કોણ કોઈ વાત ના કરાવું કે આવું થયું કોણ કોઈ વાત કરે તારા કોણ કોઈ પૂછતું જ નહોતું મગજનું. એટલે આ તમારે રૂબરૂ મળવા આવ્યો હું જે થોડો ઘણો બધા આવી રહેલા હી અમે બધા ખાલી નોમના ભાઈબંધ હોય નોમના ભાઈથી કોઈ કશું આવી નીકળી નહીં પડી જતું. સંકટ સમયમાં કોઈ સાથ ના રાખે. આટલો બધો ઉદાસ કરી શું કરવું યાર કે શું ટેન્શન હોય શું થયું ને મારે યાર પૈસાની જરૂર હતી ને. ભાઈ પૈસા તો નહીં મારા જોડે જો પણ તને હે ને એક કોમ છે આપણે મંડપનું તને કોમ હલાવું તો તારે મજૂરી કરવી પડે પછી તને મજૂરી તો કરી ઉપર તને હલાવું જોડે બીજું તો શું કરું કે મારા આપણા જોડે પૈસા તો માણસો છે નહીં. જઈને બધા ગ્રુપની વાતો પેલી બધી વાતો કરતા હતા. આ સંકટ સમયમાં કોઈ કોમ ના આવ્યું આપણે. એ વાત સાચી પણ મારા જોડે પૈસા તો નહીં પણ તને એક કોમ હલાવું એ કોમ કરી તું મજૂરી કર પછી તને થોડા દા પછી તને પૈસા હું જોડી તને થોડા લઈને હલાવું બીજું તો શું કરું કે એટલું કરાવતું તારા જેવા તો ભગવાન નહીં મારા પહેલે. હા બોલો બોલો. મંડપ તો આપણે બંધી દઈએ કેટલા ગાળા હા બૂમ મારવાનું હોય. બૂમ તો બંધી દઈએ ને યાર બંધી દઈએ. કઈ તારીખ આપણે 29 તારીખ. કેવું છે ભાઈ? હા શાંતિ. હા હું પછી ફોન કરું. પૈસાવાળો થઈ ગયો લાગે છે. એ તો માતાજીનું નિયત થઈ જાય એટલે પછી પૈસાવાળો થઈ ગયો ને યાર. તો પાર્ટી બાલ્ટી કરાવી નહીં? પૈસાવાળો થઈ ગયો. હા પાર્ટી હાની વાતો કરો લે તમે. એટલે આટલી બધી તરક્કી કરાવી એ તો માતાજી. માતાજીએ તરફથી કરાય. તમે સંકટ સમય સાથ આલે તો મોણો કાઢી કાઢીને તમે સૂતી ગયા લાયા ભેંસ ને બધી. એ તો એમ ક્યાંક ભાઈ અમે પોત કે 2,000 ટેકો કરીએ એટલે અમારે જો 10,000 થાય તો 10,000 થી તાર રાસ. પણ તમે 1 રૂપિયાનો ટેકો કર્યો એ તો તાર અમારે અત્યારે સગવડ નહીં બરાબર. હાલો હા હા એ તો વધુ ને બબલુભાઈ હંગાત તો વાત થઈ જશે અમારો. હા તો વધુ ને બાબુ આપણે
પેલા કેવું ગ્રુપ હતું નહીં કોણ મને તો પેલા કંટાળો આવે, બધા માણસો દેખાતા જ નહીં અમને તો કોઈ દેખાતું જ નહીં યાર. પોતાનું કોમ ધંધે વળી બોલો બાબુભાઈ, બોલો. એ આ કોમ ધંધો કરે કોમ કરી જાય. એ આ કોમ યાર બહુ હમ નહીં થતી. હવે સુરત એકલા પછી બેસી રહીએ. આ બધા કોમ ધંધે વળી જાય પોતપોતાના. કામ તો કરવું જ પડે. હલો. એ તો બે દામ છોડી દીધી. કેવું કયો? હવે શાંતિ માતાજીની દયા છે. બોલો સુભાઈ. ખરા નહીં અમને યાર. અમને તો યાર ઓર્ડર એટલા હોય. હો મારો ભાઈ આ કેવું કે બબલુભાઈ. હા દેવ આપણે પેલો ભાઈ મંડપ છોડવા જવાનું હો. તો ભાઈ માતાજીની દયા થઈ જાય. તમે બધાએ સાથ ના લો એ ટાઈમે મારા ભાઈએ સાથ આવ્યો. તમે બધા તો ભાઈ બનાવવાનો અમે ખદડા કહેવાય અને સાચો ભાઈ તો મારો બબલુ કહેવાય. કહીને મને માર્ગ તો બતાવ્યો તો ભાઈ અલ્પે સારી ઓમ કરતી અમારે નતું ભાઈ પછી. અરે આ ભાઈ તમે ભાઈ નહીં સાચો ભાઈ તો મારો ભાઈ બબલુ હોય.